Good morning friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. In this lecture, we will discuss topic types of corrosion. ખવાણના પ્રકારો આ ટોપિક આજે આપણે શીખીશું. So which are the types of corrosion? First is uniform corrosion, uniform ખવાણ. Second is pitting corrosion, pitting ખવાણ. Third is stress corrosion. Then biological corrosion, high temperature corrosion, ઉચ્ચ ઉષ્ણતામાન ખવાણ કહેવાય છે એને. ગેલ્વેનિક કોરોઝન, ગેલ્વેનિક ખવાણ. સિલેક્ટિવ કોરોઝન, સિલેક્ટિવ ખવાણ. ઇરોઝન કોરોઝન, ઇરોઝન ખવાણ. દેન ઇન્ટિગ્રેટેડ કોરોઝન, ઓકે, સંકલિત ખવાણ એને ગુજરાતીમાં કહેવાય છે. ક્રેવાઇઝ કોરોઝન, સરફેસ કોરોઝન, સપાટીનું ખવાણ. એન્ડ લાસ્ટ વન ઇઝ ફ્રેટિંગ કોરોઝન, ફ્રેટિક ખવાણ. આટલા 12 ટાઈપ્સ છે ટોટલ કોરોઝનના. ખવાણના 12 પ્રકારો છે. પાછા એકવાર યુનિફોર્મ કોરોઝન, પીટિંગ કોરોઝન, સ્ટ્રેસ કોરોઝન, બાયોલોજિકલ કોરોઝન, હાઈ ટેમ્પરેચર કોરોઝન, ગેલ્વેનિક કોરોઝન, સિલેક્ટિવ કોરોઝન, ઇરોઝન કોરોઝન, ઇન્ટિગ્રેટેડ કોરોઝન, ક્રેવાઇઝ કોરોઝન, સરફેસ કોરોઝન એન્ડ ફેટિક કોરોઝન. સો એમાંના આપણે અમુક કોરોઝન આ લેક્ચરમાં શીખીએ, બાકીના નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. સો ફર્સ્ટ કોરોઝન ઇઝ યુનિફોર્મ કોરોઝન. યુનિફોર્મ ખવાણ. આ કોરોઝન શું છે? સોરી, ધીસ ટાઈપ ઓફ કોરોઝન ફર્સ્ટ એપિયર ઓન certain part of surface and then spreads over the whole surface. These type corrosion first appear on certain part of surface and then spreads over the whole surface. આ ખવાણ શરૂઆતમાં સપાટીના અમુક ભાગમાં જ શરૂ થાય છે અને પછી ધીમે ધીમે સમગ્ર સપાટી પર ફેલાઈ જાય છે. Corrosion of this type is the result of chemical reaction due to which volume of the parts gets reduced continuously. ઓકે, કેમિકલ ક્રિયા દ્વારા આ ખવાણથી ધાતુના પાર્ટ્સના કદમાં સતત ઘટાડો થતો જાય છે. The corrosion affects the whole surface equally at all points. આ ખવાણ પાર્ટની સમગ્ર સપાટી પર એક જ સરખું ફેલાતું હોવાથી, એક જ સરખું થતું હોવાથી એને આપણે યુનિફોર્મ કોરોઝન કહીએ છીએ. એટલે આપણે યુનિફોર્મ ખવાણ કહીએ છીએ. ઓકે, શું છે આ કોરોઝન? શરૂઆતમાં અમુક સપાટી પર જ શરૂ થાય છે, દેન આખી સપાટી પર ફેલાવા લાગે છે. કેમિકલ ક્રિયા થવાથી ધાતુના પાર્ટ્સમાં સતત ઘટાડો થતો જાય છે ખવાણને લીધે. આ કોરોઝન પાર્ટ્સની સમગ્ર સપાટી પર એક જ સરખું થતું હોવાથી યુનિફોર્મ કોરોઝન, યુનિફોર્મ ખવાણ કહેવામાં આવે છે. આ કોરોઝનને લીધે મેટલનો સીધો જ વ્યય થતો હોવાથી મોટું નુકસાન થાય છે. જો કોરોઝન રેઝિસ્ટન્ટ મટીરિયલનો ઉપયોગ કરીને પાર્ટ્સ બનાવ્યા ન હોય તો આ ખવાણથી પાર્ટ્સની તાકાતમાં પણ ઘટાડો થાય છે. આ કોરોઝનને અટકાવવા માટેનો સીધો રસ્તો મટીરિયલની ફેરબદલી કરી દો અથવા પાર્ટ્સની સપાટી પર કોરોઝન રેઝિસ્ટન્ટ પડ ચડાવી દો. જ્યાં પણ આવું કોરોઝન થાય, યુનિફોર્મ કોરોઝન, ત્યાં મટીરિયલનો ઉપયોગ કરી ત્યાં નુકસાન વધારે થતું હોવાથી કોરોઝન કંટ્રોલ કરવા માટે કોરોઝન રેઝિસ્ટન્ટ પ્રોપર્ટી ધરાવતા મટીરિયલનો યુઝ કરીને જ પાર્ટ્સ બનાવવામાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ કોરોઝન, યુનિફોર્મ કોરોઝન. નાઉ નેક્સ્ટ ઇઝ pitting corrosion. Pitting corrosion. The loss of material from the positive polarity of parts surface leads to these types of corrosion. Its effect is less on limited portion of the surface, but it is very serious in nature. This type of corrosion takes place at rapid rate and its occurrence cannot be known till the failure of the parts. આ મેઇન પોઈન્ટ છે. જુઓ, જે પોઝિટિવ પોલારિટીવાળા પાર્ટ્સ છે એની સપાટી પરથી ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ થવાથી
આ ખવાણ ધાતુ બગડે ત્યાં સુધી થાય છે. તેનું પ્રમાણ મર્યાદિત સપાટી પર ઓછું પરંતુ ગંભીર હોય છે. આ ખવાણ ઝડપથી થાય છે અને પાર્ટ ફેલ થાય ત્યાં સુધી જાણી શકાતું નથી. મેઇનલી એલ્યુમિનિયમના પાર્ટ્સનું આ રીતે કોરોઝન થાય છે. અને જે ભેજવાળા વાતાવરણ હોય છે એમાં સ્ટેનલેસ સ્ટીલના પાર્ટ્સનું પણ આ જ રીતે કોરોઝન થતું હોય છે. એમાં શું થાય છે, પ્રોડક્ટિવ પડ તૂટી જાય છે અને પ્રોડક્ટિવ પડ તૂટી જવાથી તિરાડ પડે છે. પાર્ટ્સની સપાટી એનોડ બને છે અને આ એનોડ ફરતો સપાટીનો ભાગ કેથોડ બની ગેલ્વેનિક સેલ રચાય છે. ગેલ્વેનિક સેલ શું છે એ આપણે આગળ જોઈ ગયા. આ કોરોઝનથી સપાટી પર ખાડા પડે છે અને રકાબી આકારના નાના નાના ખાડા પડે છે. આવા ખાડા કે છિદ્રોવાળા સપાટીવાળા પાર્ટ્સનું રિપેરિંગ ખર્ચ વધારે આવે છે અને પાર્ટ્સની સપાટી પર આ ખવણથી અસંખ્ય ખાડા પડી જાય છે. ખાડાઓની ઊંડાઈના પ્રમાણમાં પાર્ટ્સના માપમાં ઘટાડો થતાં તેના પર આવતા સ્ટ્રેસનો સામનો કરનારું જે એરિયા છે એ ઘટવાથી ફેલ થાય છે પાર્ટ્સ. ઓકે, સો ધીસ ઇઝ ધ પિટિંગ કોરોઝન. નેક્સ્ટ ઇઝ સ્ટ્રેસ કોરોઝન. When the parts are made by any cold working process, then the internal stresses are left in the parts known as residual stresses. જ્યારે પાર્ટ્સ બનાવવા માટે કોલ્ડ વર્કિંગ કરવામાં આવે છે, શીતકામ કરવામાં આવે છે, ત્યારે તેમાં ઇન્ટરનલ સ્ટ્રેસીસ રહી જાય છે. ઓકે, સમ ઇન્ટરનલ સ્ટ્રેસીસ આર લેફ્ટ ઇન ધ પાર્ટ્સ ઇવન through stress relieving is done. These stresses are remaining unrelieved in the bent portion of the parts. The portion of with internal stresses becomes anode and the rest portion becomes cathode. As a result of that, galvanic cell is formed. The corrosion taking place in this way is called stress corrosion. જો જ્યારે પણ કોલ્ડ વર્કિંગ થાય ત્યારે તેમાં ઇન્ટરનલ સ્ટ્રેસ રહી જાય છે પાર્ટ્સમાં. સ્ટ્રેસ રિલીવ કરવા માટેની હીટ ટ્રીટમેન્ટ કરવા છતાં પણ થોડા ઇન્ટરનલ સ્ટ્રેસ રહી જાય છે. આવું પાર્ટ્સના વળાંકવાળા ભાગમાં વધારે બનતું હોય છે. એ વળાંકવાળો ભાગ એનોડ બને છે અને પાર્ટ્સનો બાકીનો ભાગ કેથોડ બને છે, એટલે ગેલ્વેનિક સેલ રચાય છે. આ રીતે પાર્ટ્સનું કોરોઝન થાય છે, તેને સ્ટ્રેસ કોરોઝન કહેવામાં આવે છે. આ કોરોઝનથી પણ ક્રેક થાય છે, તિરાડ પડે છે. એક વખત ખવણ શરૂ થઈ એ ખૂબ જ ઝડપથી વધે છે, એટલે પાર્ટ્સનું ફેલોર થાય ત્યાં સુધી એને જાણી શકાતું નથી. ટેન્સાઇલ પ્રકારના સ્ટ્રેસના કારણે થતું આ કોરોઝન દરેક મેટલ અને એલોય મિશ્ર ધાતુઓમાં થાય છે. ખવાણ પ્રેરક કોરોઝન પ્રેરક વાતાવરણમાં આ પ્રકારના ખવાણથી પાર્ટ્સ ફેલ થાય છે. સ્ટ્રેસ લેવલને પ્રમાણસર આ કોરોઝનથી એલ્યુમિનિયમ એલોયસ, કાર્બન સ્ટીલ્સ એન્ડ બ્રાસ માટે વધુ નુકસાનકારક પણ નીવડે છે સ્ટ્રેસ કોરોઝન. ઓકે, સો ટાઈપ્સ ઓફ કોરોઝન અને 3 ટાઈપ્સ જોયા આપણે: યુનિફોર્મ કોરોઝન, પિટિંગ કોરોઝન એન્ડ સ્ટ્રેસ કોરોઝન. 12 ટાઈપ્સ હતા કોરોઝનના. એમાં યુનિફોર્મ કોરોઝન શું છે કે સપાટીના અમુક ભાગમાં શરૂ થઈ સમગ્ર સપાટી પર ફેલાવા લાગે છે. ઓકે, એના કદના પાર્ટ્સ, ધાતુના પાર્ટ્સના કદમાં ઘટાડો થાય છે અને એક સરખું ફેલાય છે પાર્ટ્સમાં, એટલે એને યુનિફોર્મ કોરોઝન કહેવાય છે. એ જ રીતના પિટિંગ કોરોઝન શું છે કે ધન જે પોલારિટીવાળા પાર્ટ્સની સપાટી પર ઇલેક્ટ્રોકેમિકલ્સ પ્રક્રિયાથી આ કોરોઝન થાય છે. તેનું પ્રમાણ મર્યાદિત સપાટી પર ઓછું પરંતુ ગંભીર હોય છે. ઝડપથી થાય છે આ કોરોઝન અને પાર્ટ ફેલ થાય ત્યાં સુધી ખબર પડતી નથી. એલ્યુમિનિયમના પાર્ટ્સનું આ રીતે ખવાણ થાય છે. રકાબી આકારના નાના નાના ખાડા પડે છે. અને સ્ટ્રેસ કોરોઝન, તો સ્ટ્રેસ કોરોઝન કોલ્ડ વર્કિંગથી થાય છે, કારણ કે કોલ્ડ વર્કિંગ કરવાથી મેટલ્સ પાર્ટ્સ પર ઇન્ટરનલ સ્ટ્રેસીસ રહી જાય છે અને ઇન્ટરનલ સ્ટ્રેસીસને લીધે એનોડ ને કેથોડ બને છે, ગેલ્વેનિક સેલ રચાય છે અને પાર્ટ્સમાં કોરોઝન થાય છે. એને સ્ટ્રેસ કોરોઝન કહેવાય છે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ topics, types of corrosion, uniform corrosion and stress corrosion. Thank you.